જયેશ દલાલ ખેડૂત આગેવાન આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ નક્કી કરતી હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે। પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, જમીનો બિનખેતી થઈ રહી છે। બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદરિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે। એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે। એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્ર સરકારે પણ જે રીતે FRP વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી, તો ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી બળવાનું પ્રમાણ ગુજરાતમાં છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે, ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદરિત ઉત્પાદન ઘટી રહ્યું છે, એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે, એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા AI ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે।